लहरों से डर कर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। દોસ્તો, આ પંક્તિ જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિના જીવનમાં હકીકત બને છે ને ત્યારે ઇતિહાસ રચાય છે। જે સ્ટેડિયમમાં લોકો સિક્સર ગણતા રહી ગયા ત્યારે એ છોકરાએ માત્ર 13 બોલમાં રમત બદલી નાખી। આ વાર્તા માત્ર ચોગ્ગા છગ્ગાની નથી, આ વાર્તા છે મહેસાણાની ગલીઓમાંથી નીકળીને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ સુધી પહોંચેલા એક મહેસાણી રત્નની। વિશ્વ જેને સ્ટાર તરીકે ઓળખે છે ને તે ગઈકાલ સુધી એક સાધારણ યુવક હતો। વડનગરના એક પીટી ટીચર મુકેશભાઈ પટેલનો દીકરો। પિતાનું સપનું હતું ક્રિકેટર બનવાનું, પણ સંજોગોએ તેમને મેદાનથી દૂર રાખ્યા। જોકે હાર માનવાને બદલે તેમણે પોતાના અધૂરા સપનાના બીજ દીકરા ઉર્વિલમાં રોપ્યા। માત્ર 4 વર્ષની ઉંમરે જ્યારે બીજા બાળકો રમકડાથી રમતા હોય ને ત્યારે ઉર્વિલે હાથમાં બેટ પકડી લીધું હતું। પિતાના શિસ્તબદ્ધ માર્ગદર્શન હેઠળ મહેસાણાના મેદાનોમાં ઉર્વિલે પોતાના પરસેવાથી સફળતાની પીચ તૈયાર કરી। સફળતા ક્યારેય રાતોરાત નથી મળતી। 2023માં ગુજરાત ટાઇટન્સે તેને ખરીદ્યો, પણ આખી સિઝન બેન્ચ પર બેસી રહેવું પડ્યું। એક ખેલાડી માટે પ્લેઇંગ 11માં તક ન મળવી એ માનસિક જેલ જેવું હોય છે, પણ ઉર્વિલ પણ હાર માને તેવો નહોતો। નેટ્સમાં પરસેવો પાડવો, પોતાની આક્રમક બેટિંગને વધુ ધારદાર બનાવવી અને નસીબના દરવાજા ખુલવાની રાહ જોવી, આજ તેની જીદ હતી। અને છેવટે 2026માં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે આ હીરાને પારખ્યો। લખનઉ સુપર જાયન્ટ સામેની એ મેચ ચેપોક સ્ટેડિયમ ગાજી રહ્યું હતું ને ઉર્વિલ પટેલનું બેટ બોલી રહ્યું હતું। માત્ર 13 બોલ અને 50 પૂરી આઈપીએલના ઇતિહાસમાં યશસ્વી જયસ્વાલના રેકોર્ડની બરાબરી। પણ સાહેબ, આ ઇનિંગની સૌથી મોટી વાત એ હતી કે 13 બોલ નહીં, પણ એ પછીનું સેલિબ્રેશન હતું। ઉર્વિલે ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી જેના પર લખ્યું હતું, "ધીસ ઇઝ ફોર યુ પાપા"। એ ચિઠ્ઠીમાં માત્ર પિતાનું સન્માન નહોતું, પણ પોતાની કુળદેવીઓ સધીમાં, જોગણીમાં, ચેહરમાં અને ગોગા મહારાજ અને માં સિકોતર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હતી। કરોડોની કમાણી અને ગ્લેમર વચ્ચે પણ પોતાના મૂળિયા અને સંસ્કારને ન ભૂલનારા ખેલાડીએ સાબિત કરી દીધું છે કે સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ નમ્રતા જ તમારી સાચી ઓળખ છે। આજે મહેસાણાનો આ છોરો આખા વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે। ઉર્વિલની આ સફર આપણને શીખવે છે કે જો સંકલ્પ મક્કમ હોય ને તો નસીબની રેખાઓ પણ બદલી શકાય છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।